મિત્રો, ધોરણ 9 વિષય ગણિતના આ ભાગમાં આપણે પ્રકરણ 1 ની અંદર અસમય સંખ્યાના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કેવી રીતે થાય એ આપણે શીખવાનું છે. આ બાબત બહુ અગત્યની છે કે અસમય સંખ્યા સાથે ગુણાકાર કરે શું જવાબ આવે, સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે ગુણાકાર થાય તો શું જવાબ આવે. તો આ ગુણાકાર ભાગાકાર કેવી રીતે થશે, સરવાળા બાદબાકી શું થાય એ આપણે સમજીએ છીએ. તો અસમય સંખ્યાના સરવાળા બાદબાકી સમજો કે વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 બરાબર. તો મિત્રો, નાના ધોરણની અંદર તમે x વત્તા x કર્યું છે તો x વત્તા x શું થાય? 2x. જેમ 1 ચોકલેટ વત્તા 1 ચોકલેટ 2 ચોકલેટ થાય એમ x વત્તા x 2x થાય. તો એવી રીતે √2 પ્લસ √2 એટલે 2 ટાઈમ √2 થાય. આ રીતે સરવાળો કરી શકાય. એવી રીતે 3√2 પ્લસ 2√2 આપણને આપેલા છે તો 3 ચોકલેટ વત્તા 2 ચોકલેટ એટલે 5 ચોકલેટ એટલે 5√2 એટલે √2 એમને જ રહે. ખાલી આગળના જે આંકડાઓ છે એનો સરવાળો કરી શકાય. એવી જ રીતે મિત્રો બાદબાકી થાય કે 5√2 માઇનસ 2√2 તો બાદબાકીમાં 5 માંથી 2 જાય તો 3 અને આ વર્ગમૂળ 2 એમના એમ મૂકી શકાય. હા, જો વર્ગમૂળ વાળી સંખ્યા એટલે કે રૂટમાં આપેલી સંખ્યા સરખી ના હોય તો એનો સરવાળો બાદબાકી થઈ શકતો નથી. એટલે કે 3√2 માઇનસ 2√3 તો આ વર્ગમૂળની અંદરની સંખ્યા સરખી નથી તો આની બાદબાકી થાય નહીં, આ એમના એમ જ રહે. એટલે આપણે સરવાળો કે બાદબાકી ક્યારે કરી શકીએ કે જ્યારે વર્ગમૂળની અંદર એટલે કે રૂટની અંદર આપેલી સંખ્યા સમાન હોય તો જ આપણે એ સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી કરી શકીએ, નહીં તો કરી શકાય નહીં. તો આની બાદબાકી થશે નહીં. હવે આપણે ગુણાકાર ભાગાકાર જોઈએ. અસમય સંખ્યાના ગુણાકાર ભાગાકાર તો આપણને એવું આપે કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. તો આનો મીનિંગ શું થાય છે? વર્ગમૂળ 2 નો વર્ગ થાય. જેમ x ગુણ્યા x x વર્ગ થાય. હવે વર્ગમૂળનું મીનિંગ શું? વર્ગમૂળ એટલે નાના ધોરણની અંદર આપણે ભણી ગયા છે કે 2 ની 1/2 ઘાત અને આ 2 એમના એમ રહે તો જ્યારે 2 ની 1/2 ઘાત જોડે 2 ગુણાય એટલે 2 ફક્ત રહે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે વર્ગમૂળ જોડે જ્યારે વર્ગમૂળ વાળી સંખ્યા ગુણાય એવી એ જ આંકડો ગુણાય તો વર્ગમૂળ જતું રહે. એટલે કે જો વર્ગમૂળ 3 √3 બંનેનું મલ્ટીપ્લિકેશન કરો તો 3 થઈ જાય. પણ જો આજ 3 ટાઈમ આવે √2 × √2 × √2 3 ટાઈમ આવે તો આ બે માટે આપણે 2 લખીએ, આ √2 ને આપણે એમને મૂકી શકીએ. એવી રીતે ભાગાકાર બી થઈ શકે. ભાગાકાર બી થાય કે તમને એમ આપે કે √12 ડિવાઈડ બાય √3 તો શું થશે? આપણે જેમ સાદા આંકડામાં કરીએ છીએ કે 12 ભાગ્યા 3 હોય તો 3 ચોક 12, તો એવી રીતે √3 × √4 √12 થાય. તો અહીંયા √4 એટલે કે 2 જવાબ આવે. જો આમ ના કરવું હોય તો તમે આવું પણ કરી શકો કે વર્ગમૂળ 12 એટલે કે વર્ગમૂળમાં 4 ગુણ્યા 3 છેદમાં વર્ગમૂળ 3 એમના એમ. 4 નું વર્ગમૂળ આપણે કાઢી શકીએ 2 કારણ કે પૂર્ણ વર્ગ છે. વર્ગમૂળ 3 એમના એમ નીચે વર્ગમૂળ 3 એઝ ઇટ ઇઝ. વર્ગમૂળ 3 ઉડી જાય તો 2 જવાબ આવે. આવી રીતે ભાગાકાર થઈ શકે છે. સરવાળામાં જો જુદા જુદા
કે બાદબાકીમાં જુદા જુદા પદો હોય તો સરવાળો બાદબાકી થઈ શકતો નથી, પણ ગુણાકાર ભાગાકારમાં ગુણાકાર અને ભાગાકાર થઈ શકે છે. દાખલા તરીકે તમને આપે કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 તો આનો ગુણાકાર થાય વર્ગમૂળ 6. જેમ 2 તરી 6 કરીએ આપણે એવી તેનો ગુણાકાર વર્ગમૂળ 6 થઈ શકે છે. એવી રીતે વર્ગ 2√3 into 2√2 મારે કરવા છે. તો 2 ગુણ્યા 2 12ની સંખ્યાનો ગુણાકાર 4 અને 3 અને 6 નો 3 અને 2 નો ગુણાકાર √2 √3 into √2 એટલે √6. તો આવી રીતે એનો ગુણાકાર પણ આપણે કરી શકીએ છીએ. તો હવે પછીના સ્વાધ્યાયની અંદર આના ઉપર કેટલાક આપણી પાસે દાખલા છે. સાદુરૂપ આપવાના, સરવાળો બાદબાકી કરવાના છે, વિસ્તરણના દાખલા છે, તો એ જોઈએ છે. દાખલા તરીકે મિત્રો આપણને એવું આપ્યું હોય કે વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 એનો વર્ગ કરો. તો આ વર્ગ આપણે નાના ધોરણમાં ભણ્યા છીએ. x - y ના વર્ગનું સૂત્ર એ પ્રમાણે x² - 2xy + y² આ સૂત્ર ભણ્યા છીએ આપણે. તો આ સૂત્ર પ્રમાણે આનું વિસ્તરણ કરવાનું છે, એટલે કે કૌંસનો વર્ગ ઓછા 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ. પહેલા આ રીતે બોક્સ બનાવી દો અને બોક્સ બનાવ્યા પછી √2 √3 હવે આપણે હમણાં શીખ્યા કે વર્ગમૂળ 2 નો વર્ગ એટલે શું થાય? વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 તો 2 થઈ જાય છે. તો વર્ગમૂળ માઇનસ આ બે નો ગુણાકાર થાય એટલે 2√6 અને પ્લસ √3 નો સ્ક્વેર 3 થાય એટલે 3 ને 2 5 ઓછા 2√6. આ રીતે આપણે આ કરી શકીએ છીએ. એવી જ રીતે તમને વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આપેલા છે. તો આ જ્યારે વર્ગમૂળમાં પદોની સંખ્યા જુદી જુદી હોય તો આપણે વિસ્તરણના સૂત્રની જેમ આપણે કરીશું કે પહેલા વર્ગમૂળ 5 લેવાના, પછી કૌંસમાં વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 મીન્સ √3 √2 માઇનસ √2 પછી આખો બ્રેકેટ સેકન્ડ બ્રેકેટ એઝ ઇટ ઇઝ √3 પ્લસ √2. પછી મિત્રો આને અંદર ગુણીએ તો √5 into √3 એટલે √15 પ્લસ √5 into √2 આને અહીંયા મલ્ટીપ્લાય કરવાના, આને અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે √5 into √2 તો √10. પછી આને અહીંયા મલ્ટીપ્લાય કરો તો -√6 અને માઇનસ પ્લસ માઇનસ તો √2 into √2. અહીંયા કોઈ સજાતીય પદો દેખાતા નથી તો આનો સરવાળો બાદબાકી થઈ શકે નહીં. કદાચ તમને બે પદ આવા બી આપે કે ભાઈ √5 ઓછા √2 into √5 પ્લસ √2 તો મિત્રો આમાં આપણે પેલું સૂત્ર વાપરી શકીએ. a - b અને a + b ના વિસ્તરણનું સૂત્ર છે a² - b². તો આ પ્રમાણે આપણે શું કરી શકીએ? a² - b² લઈ શકીએ. એટલે કે √5 √2 એટલે કે 5 ઓછા 2 3 √5² એટલે કે વર્ગમૂળ જતું રહે, રૂટ જતો રહે, √2² એટલે રૂટ જતો રહે એટલે 3 રહે. મિત્રો આ જ રીતે હજી આપણે કેટલાક બીજા ઉદાહરણ જોઈએ છે. મિત્રો અહીંયા મેં બે બીજા સમ બતાવ્યા છે જેમાં આનો વર્ગ કરવો છે. તો આપણે પેલું વિસ્તરણનું સૂત્ર યાદ કરો કે x - y² હમણાં જે બતાવ્યું હતું x² + 2xy + y² એ પ્રમાણે જો આપણે કરીએ તો કૌંસનો વર્ગ ઓછા 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ આપણે કરવો પડે. જેમાં પહેલા કૌંસમાં 2√3 અહીંયા પણ 2√3 આવશે, 4√5 અહીંયા 4√5 આપણે લેવાના છે. હવે આનો વર્ગ કરવો છે તો વર્ગ કેવી રીતે થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. તો આ બેનો ગુણાકાર 4. જ્યારે આ બેનો ગુણાકાર આપણે જાણીએ છીએ 3 એટલે 4 તરી 12 લઈ શકીએ. તો અહીંયા તમારે આવશે 12. એવી રીતે આનો ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા 4 ગુણ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે ચોખ્ખું 16 અને √5 5 તો 16 × 80. તો અહીંયા તમારા 80 આગળ. એવી જ રીતે હવે વચ્ચેનો મલ્ટીપ્લાય કરવાનો છે. તો વચ્ચેના પદમાં
મલ્ટીપ્લિકેશન કરવું હોય તો પહેલા આગળના આંકડાઓનો મલ્ટીપ્લાય કરવો પડે. 2 × 4 4 × 16 √15 3 × 5 = 15 આવી રીતે થાય. હવે આ 80 અને 12 નો સરવાળો કરીએ તો 92 - 16 √15 આ તમારો આન્સર રહેશે. એવી રીતે તમારે અહીંયા વિસ્તરણ કરવું છે. હવે આ વિસ્તરણ કેવી રીતે થાય તો હમણાં આપણે શીખ્યા કે બંને પદો જુદા જુદા છે, બંનેમાં સંખ્યાઓ જુદી જુદી છે. તો પહેલા 2√3 એમના એમ લેવાના પહેલા પદમાંથી. આ આખો બ્રેકેટ એમનો એમ અહીંયા મૂકવો પડશે. 4√3 - 2√2 પછી -5√2 પછી આખો બ્રેકેટ 4√3 - 2√2 એમને આવે. હવે આને આની સાથે મલ્ટીપ્લાય કરવાના છે. તો જો મિત્રો કેવી રીતે થાય 2 × √3 × 4 × √3 તો 2 × 4 આગળ લઈ લઈએ √3 × √3 કરીએ તો 4 × 2 = 8 અને √3 √3 3 તો 8 × 24 તો આવી રીતે 24 કરી શકીએ. એવી જ રીતે હવે આને મલ્ટીપ્લાય અહીંયા કરવાનો છે. તો 2 × 2 4 એટલે -4 અને √3 × √2 એટલે √6. એવી જ રીતે અહીંયા મલ્ટીપ્લાય કરવું છે આ બંનેને તો -5 × 20 અને √2 × √3 √6 અને જ્યારે આ બંને ગુણાશે ત્યારે 5 એક તો પ્લસ થશે 5 × 2 10 અને √2 √2 એટલે 10 × 20. તો આ રીતે સરવાળો ગુણાકાર થઈ શકે. હવે મિત્રો આની અંદર સજાતીય પદો દેખાય છે. સજાતીય એટલે કે જુઓ આ અચળ પદો છે 20 અને 24 એનો સરવાળો કરી શકો તો 44 માઇનસ એટલે બંને અને √6 સરખા છે તો બંનેનો બાદબાકી થઈ શકે અથવા સરવાળો થઈ શકે તો -24 √6 આ રીતે તમારો જવાબ આવી શકે છે. હવે આપણે શીખીએ છીએ છેદનું સમીકરણ કેવી રીતે કરવાનું. અહીંયા છેદમાં કોઈ અસમય સંખ્યા હોય તેનું સમીકરણ કરવાનું છે. તો એ સમીકરણ કેવી રીતે કરવાનું છે તો એ સમીકરણ કરવા માટે આપણે શું કરવું પડે એનું કન્જુગેટ ટર્મ્સ વડે મલ્ટીપ્લાય કરવું પડે. એટલે કે એની અનુબદ્ધ કરણી લઈને મલ્ટીપ્લાય કરવું. અનુબદ્ધ કરણી એટલે શું કે જો બે અસમય સંખ્યાનો ગુણાકાર સમય થાય તો તે બે અસમય સંખ્યાને એકબીજાની અનુબદ્ધ કરણી કહે છે. એટલે કે જો બે અસમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા મળે તો તે બે અસમય સંખ્યાને અનુબદ્ધ કરણી કહે છે. એટલે કે જો તમને કોઈ a + b પદ આપ્યું છે તો આપણે શું એની અનુબદ્ધ કરણી શું થાય a - b થાય. એટલે કે ખાલી વચ્ચેની નિશાની બદલાઈ જાય. જો તમને છેદમાં એમ આપે કે 2√3 - √5 એની અનુબદ્ધ કરણી શું છે અહીંયા માઇનસ હોય તો અનુબદ્ધ કરણી એની 2√3 + √5 થશે. તો આ રીતે અનુબદ્ધ કરણી. બીજું ઉદાહરણ બતાવો. કદાચ તમને પ્લસમાં આવે કે -2√3 + 4√5 તો આની અનુબદ્ધ કરણી લેવી છે તો આ નિશાની ક્યારેય બદલાય નહીં. આ પદ એમને જ રહે -2√3 પણ વચ્ચેની નિશાની બદલો એટલે એની અનુબદ્ધ કરણી થાય. તો આ રીતે અનુબદ્ધ કરણી વડે ગુણીને છેદમાં અસમય સંખ્યા આપી હોય તો એને સમય બનાવવાની છે. તો એટલે એને શું કહેવાય છેદનું સમીકરણ થાય. તો આ છેદનું સમીકરણ કેવી રીતે થશે એ હવે પછી આપણે આવતા ભાગમાં શીખીશું.